હેલો મિત્રો, તો આજે સવારમાં અમે નીકળી પડ્યા હતા અંબાજી જવા માટે અને મેં ને મમ્મી આજે સાડી પહેરી હતી. એ કેમ એ આગળ વિડીયોમાં જણાવું. વિસનગરમાં એન્ટર થઈને અમે પહોંચી ગયા કોસા ચોકડી નાસ્તો કરવા માટે. સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસમાં થોડા ગાંઠિયા અને મિક્સ ભજીયાનો નાસ્તો કરી અમે નીકળી ગયા અંબાજી જવા માટે. આ ડુંગર આવે એટલે એવું લાગે કે હવે અંબાજી નજીક આવી ગયું અને ઢાળવાળા રસ્તાઓ ચાલુ થઈ ગયા. પછી મોસમની મજા લેતા લેતા અમે પહોંચી ગયા અંબાજીમાં અને 51 શક્તિપીઠ સર્કલે પહોંચી અને પછી આવી ગયા અમે આ રસોડામાં, જ્યાં માતાજી નો ડેલી થાળ અહીંયાથી બને છે. અને હું મળ્યા દાદાને, જે એમનું ઇન્ટ્રોડક્શન આપતા હતા. આ વિડીયો ભાઈ અલગથી મૂકીશું. હર્ષે આજે પિતાંબરી પહેરી હતી કારણ કે અમે આજે માતાજીને થાળ ધરાવવાનું સૌભાગ્ય લીધું હતું. અહીંયા હું યથાશક્તિ દક્ષિણા મૂકી રહી હતી. માતાજીના ગર્ભગૃહમાં જઈને અમે આજે સરસ અદ્ભુત દર્શન કર્યા. પછી અમે નીકળી ગયા હતા અંબાજીના બહાર અને અહીંયા ગણેશ ફૂડ કોર્ટમાં થોડો ઘણો નાસ્તો કરવા અમે આવી ગયા હતા. અને સરસ જગ્યા બની ગઈ હતી અહીંયા નાસ્તો કરવા માટે, ઠંડા પીણા પીવા માટે. અને પછી જુઓ, રિટર્નમાં મેં ત્રિશુળિયા ઘાટનો વિડીયો લીધો હતો. અહીંયા ફોટા પડાવવા ઊભું રહેવું હતું પણ બહુ જ તડકો હતો, તો અમે રિટર્ન થઈ ગયા હતા. નોનસ્ટોપ ગાડી ચલાવીને આવી ગયા હતા અમે ગાંધીનગર અને એન્ટર થઈ ગયા હતા ગાંધીનગર અને જઈ રહ્યા હતા હવે ઘરે. મળીએ બીજા વ્લોગમાં. વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો.